સર બહુપદી તો જોઈ લીધી, તો સમીકરણની શું જરૂર પડી? સર સમીકરણમાં બીજ લખેલું હોય છે, બહુપદીમાં ઉકેલ શોધવાનું કહે છે. સર વસ્તુ તો બેમાં એકની એક જ હોય છે, તો શા માટે બહુપદી અને સમીકરણ અલગ પડ્યા? સર આ ગોલ્ડન નંબર શું છે? ગોલ્ડન નંબરની કિંમત શું હોય? એના પછી સર 4 માર્કનો એક દાખલો બેઝિક મેથ્સમાં આવે છે, સ્ટાન્ડર્ડ મેથ્સમાં 2 માર્કના 2 દાખલા આવે છે, અને એમસીક્યુ 1 માર્કમાં ક્યારે સમાન બીજના ઉકેલ મળે, ક્યારે સર ઉકેલ ના મળે, અથવા તો ક્યારે ભાઈ બીજ બે ભિન્ન અલગ અલગ પ્રકારના મળે. આ તમામ પ્રશ્નોના જવાબ. અને સર ખબર ઘણી વખત ડેટા ટાઈપના ક્વેશ્ચનમાં એ જ નથી પડતી કે આમાં કયા પ્રકારનો દાખલો અમારે સમજો, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો કે દ્વિઘાત સમીકરણનો? તો ભાઈ આ તમામ પ્રશ્નોના જવાબ હું તને આજે આ લેક્ચરમાં આપવાનો છું. દ્વિઘાત સમીકરણ અને દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપમાં પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એનો માર્ક ગુમાવી દે છે, પણ તું આજે અહીં આવી ગયો છે, તારા મિત્રને પણ તે આ લિંક શેર કરી દીધી છે, તો તારે હવે ગભરાવાની જરૂર નથી, કારણ કે તારું A to Z સોલ્યુશન મોહિત સર અને પીડબ્લ્યુ ફાઉન્ડેશન ગુજરાતી ચેનલમાં આ ધોરણ 10 નો વન શોટ લેક્ચર લાઈફ લોંગ તને યાદ રહી જશે. ને આજે નહીં તો ક્યારેય નહીં, આજે નહીં તો કાલે, મેથ્સ વિના નહીં ચાલે મારા દોસ્ત. તો આ તમામ પ્રકારની અપડેટ્સ તારે લાઈવ જોતી છે, ફટાફટ જોતી છે, તો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જા. ક્યુ છે અમારું વોટ્સએપ ગ્રુપ? બાયો સેક્શન અને ડિસ્ક્રિપ્શન લિંકમાં એની લિંક આપેલી છે. પીડબ્લ્યુ ગુજરાતી 8, 9, 10 ભૂલ્યા વગર જોડાઈ જા. અને બીજી વાત બી કહી દઉં તને, આપણી પીડબ્લ્યુ ની એપ્લિકેશન છે, ઓટીપી નાખ, ફ્રીમાં રજીસ્ટર થા, અને ભાઈ અપકમિંગ જે બી બેચ આવવાની છે એનું એનરોલમેન્ટ કરી લે મારા દોસ્ત. તો ભાઈ આજે આપણે શેની ચર્ચા કરવાની છે, એ કામ બહુ અગત્યનું છે. તો સૌથી પહેલા આપણે જો અહીંયા મારા દોસ્ત, આજે આપણે સૌથી પહેલા જે ચર્ચા કરશું એ કરશું દ્વિઘાત સમીકરણ. દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ જોવાનું છે. કેવું સ્વરૂપ જોવાનું છે? પ્રમાણિત સ્વરૂપ જોવાનું છે, બરાબર. એ દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ જોવાઈ જાય પછી આપણે અવયવીકરણની રીત પર જઈશું. કઈ રીત પર જઈશું? અવયવીકરણની રીત, કે જે બહુપદીમાં પણ આપણને કામ લાગી હતી. એના પછી આપણે અહીંયા શેની ચર્ચા કરવાના છીએ? બીજ મેળવીશું. અહીંયા જે બીજ મેળવતા અને બહુપદીમાં જે ઉકેલ મેળવતા બંને એક જ છે, બહુપદીના શૂન્ય, અને અહીંયા બીજ મેળવીશું. બીજ મેળવીશું કોની મદદથી મેળવીશું? તો કે વિવેચકની મદદથી. કોની મદદથી? વિવેચક ડી. આ વિવેચક છે એ બબૂચક જેવું લાગે છે, પણ છે શું એની ચર્ચા પણ હમણાં કરશું. એના પછી શેની ચર્ચા કરવાની છે? તો કે માહિતી આધારિત પ્રશ્ન. માહિતી આધારિત પ્રશ્નો. માહિતી આધારિત પ્રશ્નોની. અને ભાઈ આ બધું થઈ જાય પછી તો કે મોસ્ટ આઈએમપી, પીવાયક્યુ અને 1 માર્ક એમસીક્યુ ની ચર્ચા આપણે કરવાની છે. પણ સર આ બેઝિક મેથ્સ અને સ્ટાન્ડર્ડ મેથ્સમાં આનું વેઇટેજ શું છે? બેઝિક મેથ્સ અને સ્ટાન્ડર્ડ મેથ્સમાં આનું વેઇટેજ શું છે સર? એ અમને ખબર નથી. તો ચાલો પહેલા તો મોહિત સર તમને ઈ કહી દે કે બેઝિક મેથ્સ અને સ્ટાન્ડર્ડ મેથ્સમાં આનું વેઇટેજ શું છે ભાઈ. ચાલો કોઈને ખબર છે? જો ખબર હોય તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી ચોક્કસથી મને કહો. તો ભાઈ કહી દઉં, બેઝિક અને સ્ટાન્ડર્ડ મેથ્સમાં ઓપ્શન સાથે બંનેમાં આનું વેઇટેજ છે 7 માર્કનું, બરાબર છે. હવે બેઝિક મેથ્સમાં એક 4 માર્કનો દાખલો, બેઝિક મેથ્સમાં એક 4 માર્કનો દાખલો આવશે, અને સ્ટાન્ડર્ડ મેથ્સમાં ભાઈ, અને ભાઈ સ્ટાન્ડર્ડ મેથ્સમાં શું આવશે? સ્ટાન્ડર્ડ મેથ્સમાં 2 માર્કના દાખલા અને ભાઈ 3 એમસીક્યુ. વાહ. તો કોઈ કેમ કે સર અમે અવયવીકરણના સ્ટાન્ડર્ડ મેથ્સમાં 2 માર્કના દાખલા જોયા, પણ તને ખબર છે તારે 13 માંથી કોઈ પણ કેટલા લખવાના હોય છે? 9. તો મારો ભાઈ હવે તને ખબર પડી ગઈ કે નહીં? હા, હવે ખબર પડી ગઈ. તો ચાલ ભાઈ આ બધી ચર્ચા આજે તને અહીંયા કરાવવાની છે. ઓકે, તો ચાલો વધારે સમય ન લેતા વિદ્યાર્થી મિત્રો, આપણે છે ચર્ચા કરવાની છે અહીંયા આની. મસ્ત રીતે કરશું. કેવી રીતે કરશું? મસ્ત રીતે આની ચર્ચા કરવાની છે બચ્ચાઓ. ચાલો ઓકે. તો ભાઈ સૌથી પહેલા વેઇટેજ જોઈ લઈએ બોર્ડમાં. આનું વેઇટેજ સ્ટાન્ડર્ડ મેથ્સ વર્સિસ બેઝિક મેથ્સ, બરાબર છે. બેઝિક મેથ્સ વાળા માટે આ ચેપ્ટર માંથી 4 માર્કનો એક દાખલો આવી જશે, તો 4 માર્ક રોકડા થઈ ગયા. પછી શું કરશે? તો કે 2 માર્કનો એક દાખલો અહીંયા જોવા મળી જશે, તો 2 માર્ક કવર કરી લીધા. અને ભાઈ ક્યારેક ક્યારેક તો 1 માર્કના એમસીક્યુ ખાલી જગ્યામાંથી 1 અથવા 2 પ્રશ્ન આવી જતા હોય છે, તો 1 અથવા 2 માર્ક. તો ભાઈ ઓપ્શન સહિત આનું વેઇટેજ થઈ ગયું 7 થી 8 માર્કનું. બ્લુપ્રિન્ટ મુજબ 7 માર્ક. ઓકે. સ્ટાન્ડર્ડ મેથ્સની જો વાત કરવામાં આવે તો સર 3
એક માર્કના 3 એક માર્કના એટલે અહીંયા 3 ગુણ ખાલી જગ્યા MCQ માં પૂછાઈ જાય છે. એ સિવાય 2 માર્કના 2 પ્રશ્નો 2 માર્કના 2 પ્રશ્નો તો ઓપ્શન સહિત કેટલું વેઇટેજ થઈ ગયું 7 માર્ક. કેટલું થઈ ગયું 7 માર્ક. હવે મેં તમને બહુપદીમાં કીધું હતું કે દ્વિઘાત સમીકરણ દ્વિઘાત બહુપદીમાં જેમ દ્વિઘાત સમીકરણમાં તમને કામ આવવાનું છે તો અહીંયા કંઈક કામ આવશે. શા માટે વિવેચકની જરૂર પડી બીજ મેળવવા માટે? કેમ અવયવીકરણની રીતની કંઈક મર્યાદા આવી એટલા માટે જે વિવેચકની રીત આપણે કરતા આવીશું. તો ચાલો આ તમામ ચર્ચાની આપણે વાત કરવાની છે. તો એમાં સૌથી પહેલા મારે વાત કરવી છે. ચાલો હવે અહીંયા ધ્યાન આપજો ભાઈ. હવે અહીંયા આપજો દ્વિઘાત સમીકરણમાં એના પ્રમાણિત સ્વરૂપની દ્વિઘાત સમીકરણ હેડિંગ આપ્યું. હવે અહીંયા એનું પ્રમાણિત સ્વરૂપ મારે વાત કરવી છે. શેની વાત કરવી છે? પ્રમાણિત સ્વરૂપની વાત કરવી છે મારે અહીંયા. શેની વાત કરવાની છે? તો કે દ્વિઘાત સમીકરણમાં એનું પ્રમાણિત સ્વરૂપ. ચાલો તો અહીંયા હું ચર્ચા કરીશ શેની? તો કે પ્રમાણિત સ્વરૂપની. શેની ચર્ચા કરીશ? પ્રમાણિત સ્વરૂપ. તો ભાઈ ખાસ યાદ રાખી લેજો દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ શું છે? ax વર્ગ વત્તા bx વત્તા c સમીકરણ એટલે ઇક્વલ્સ ટુ 0 ખાસ લખવું મારા ભાઈ. અને અહીંયા જ્યાં a બરાબર નથી 0 બરાબર અને abc છે એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે છે પણ જે x વર્ગનો સહગુણક a એ 0 હશે નહીં. બિલોંગ્સ ટુ r. આ વસ્તુ યાદ રહી ગઈ? તો કે હા સર આ વસ્તુ યાદ રહી ગઈ. તો પ્રમાણિત સ્વરૂપ ખ્યાલ આવી ગયો ભાઈ દ્વિઘાત સમીકરણનું? તો કે હા સર ખ્યાલ આવી ગયો. હવે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ હતું ને જો તને યાદ ન હોય દ્વિઘાત બહુપદી. હવે અહીંયા કહી દઉં દ્વિઘાત બહુપદી એટલે તું છે ને ભાઈ એક્ઝામમાં ભૂલ ન કર. જેણે આ વિડીયો નથી જોયો તું એનાથી આગળ હશે. તું એનાથી મારા દોસ્ત આગળ હશે એટલો ભરોસો રાખી લે. તો દ્વિઘાત બહુપદીનું જો પ્રમાણિત સ્વરૂપ લખવું હોય ને મારા ભાઈ પ્રમાણિત સ્વરૂપ દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ તો મારા દોસ્ત એ થાય p of x બરાબર ax વર્ગ વત્તા bx પ્લસ c જ્યાં a બરાબર નથી 0 અને abc બિલોંગ્સ ટુ r. એટલે કે વાસ્તવિક સંખ્યામાંથી હશે પણ એ 0 નહીં હોય તો મારા દોસ્ત આ એક ચેન્જ છે. અહીંયા ઇક્વલ્સ ટુ p of x આવે અને જ્યારે અહીંયા મેળવીએ ત્યારે બહુપદીના શૂન્યો મેળવતા અને ઈ 2 હતા. યાદ આવ્યું? આલ્ફા અને બીટા. અને અહીંયા જે મેળવીએ છીએ ને એ શું છે ખબર? તો કે બહુપદીના બીજ. શું મેળવશું? બહુપદીના બીજ. જો દ્વિઘાત બહુપદીની જ વાત હોય તો એના બંને બીજ પણ આલ્ફા અને બીટા છે. અહીંયા બીજ અહીંયા શૂન્ય. ખ્યાલ આવી ગયો ભાઈ? ક્લિયર કટ આવી ગયો? જો ક્લિયર કટ આવી ગયો હોય તો સાહેબને કહી દે કે હા સર અમને આવી ગયો. તો બસ અહીંયા ઈ ચર્ચા સાહેબ તારી સાથે કરવા માંગતા હતા. ઓકે ખ્યાલ આવી ગયો? હવે અવયવીકરણની રીત તો દ્વિઘાત બહુપદીમાં શીખી લીધી પણ અહીંયા વિવેચક ડી ની વાત છે. કોની વાત છે? વિવેચક ડી. હવે વિવેચક ડી એટલે શું અને કેટલાક એક માર્કના ક્વેશ્ચન જે તને પૂછાવાના છે એની ચર્ચા હું તારી સાથે અહીંયા કરવાનો છું. તો વિવેચક ડી બરાબર તને થાય b² - 4ac. તો b² - 4ac એટલે શું? તો તારું જે આ પ્રમાણિત સ્વરૂપ છે ને ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 તો એમાં x વર્ગનો સહગુણક એટલે a, x નો સહગુણક b, c એટલે અચળ પદ. તો અહીંયા હું તને લખી દઉં જો આ d આ યાદ રાખી લે મારા ભાઈ. આ d યાદ રાખી લે. ડી ને કહેવાય ડિસ્ક્રિમિનન્ટ. એને ઉપરથી આવ્યો વિવેચક. જો અહીંયા સંબંધ છે એક ટેબલ હું તને બનાવી દઉં ઈ તારે યાદ રાખી લેવાનું છે. ભૂલ્યા વગર યાદ રાખવાનું છે. કેવી રીતે? ભૂલ્યા વગર. બરાબર? ચાલ હવે અહીંયા જો વિવેચક ડી નું મૂલ્ય અને બીજનો પ્રકાર. વિવેચક ડી નું મૂલ્ય અને વિવેચક બીજનો પ્રકાર. બીજ આ રીતે લખશું આપણે. બીજનો પ્રકાર. બરાબર? ચાલો જો તારું વિવેચક ડી એ 0 કરતા મોટું હોય તો બે ભિન્ન વાસ્તવિક બીજ મળે. બરાબર? વાસ્તવિક બીજ. બે ભિન્ન વાસ્તવિક બીજ મળે. ચાલ d = 0 તો બે સમાન બીજ મળે.
બે સમાન બીજ મળે. અને ભાઈ જો તારું ડી લેસ ધેન 0, 0 કરતા નાનું ઋણમાં આવ્યું તો ભાઈ વાસ્તવિક બીજ નહીં મળે. વાસ્તવિક બીજ ન મળે. જો કયો શબ્દ વાપરું છું? વાસ્તવિક બીજ ના મળે. કેમ? કારણ કે ધોરણ 11 સાયન્સમાં આવીશ ત્યારે સંકર સંખ્યા શીખી લઈશ તો એ સંકર બીજ તો મળે છે, પણ વાસ્તવિક બીજ મળે નહીં. તો સૌથી સંખ્યામાં મોટી સંખ્યા કઈ? જય ભોલેનાથ, શંકર સંખ્યા. એ શંકર ભગવાન છે, પણ અહીંયા સંખ્યા છે શંકર, કોમ્પ્લેક્સ નંબર, જે આગળના ધોરણમાં તમે શીખશો બચ્ચાઓ. ક્લિયર છે? તો સર અહીંયા આલ્ફા અને બીટા શું હોય? તો જો આલ્ફા કોમા બીટા બરાબર -b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં b² - 4ac upon 2a. હવે આ સૂત્રને થોડુંક નાના સ્વરૂપે લખવું હોય તો -b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં d છેદમાં 2a. આ થઈ ગયું તારું આલ્ફા અને આ થઈ ગયું તારું બીટા. આ થઈ ગયું તારું આલ્ફા અને આ થઈ ગયું તારું બીટા. બરાબર છે? આ થઈ ગયું આલ્ફા અને આ થઈ ગયું તારું બીટા. હા કે ના? तो कि हाँ. हाँ के ना बच्चों? तो कि यस सर. तो इसको थोड़ा नीचे ले ले. यस. ચાલો હવે અહીંયા એક વસ્તુ હું કહેવા માંગુ છું. જ્યાં a b અને c છે અચળ પદ, b છે x નો સહગુણક અને x a છે એ x વર્ગનો સહગુણક. હા કે ના? તો કે હા. આટલું ક્લિયર છે? તો કે યસ સર, આટલું ક્લિયર છે. તો બસ મારો ભાઈ આ વસ્તુ તું યાદ રાખજે, આને તું ભૂલતો નહીં. બરાબર છે? આ આપણી છે વિવેચકની રીત બીજ મેળવવા માટે. જ્યારે અવયવ પાડવા શક્ય નહીં હોય, ફોર એક્ઝામ્પલ x² ઓછા 4x વત્તા 1 બરાબર 0, તો હવે એકના એવા અવયવ પાડ કે સરવાળાથી -4 આવે. શક્ય જ નથી. તો આ કન્ડિશનમાં વિવેચક વાળી રીત છે, એની મદદથી તારે આલ્ફા અને બીટા, જનરલી આલ્ફાને આપણે -b પ્લસ વર્ગમૂળમાં d upon 2a લેતા હોઈએ છીએ અને બીટાને -b માઇનસ વર્ગમૂળમાં d upon 2a તરીકે લેતા હોઈએ છીએ. ઓકે ડિયર સ્ટુડન્ટ્સ, આઈ હોપ કે આ તમને ક્લિયર હશે. ઓકે ફાઇન. અચ્છા, આ વસ્તુને જો અહીંયાથી આમ ઉપર ખસેડી લેવામાં આવે તોય વાંધો નથી. અચ્છા, આ એ ક્યાંથી ઉઠાવ્યો? ઓકે ચાલો. ઓકે ફાઇન. અહીંયા એ લખી દો સર, અને હવે આને થોડું નીચે વ્યવસ્થિત લઈ લઈએ. ઓકે ચાલો, મસ્ત ક્લિયર. ઓકે ડન ડન. આ ડન યાદ રહી ગયું. આની ક્લાસ નોટ જોતી હોય તો તમને વોટ્સએપમાં મળી રહેશે. સો ડોન્ટ વરી ડિયર સ્ટુડન્ટ્સ. ચલો આટલો ખ્યાલ આવી ગયો. પણ સર આ સૌથી પહેલા દ્વિઘાત સમીકરણનો ઉપયોગ કર્યો કોણે? તો એવી માન્યતા છે કે સૌપ્રથમ હવે જો આજે પોઈન્ટર લખીને આપું છું ને યાદ રાખજો. એવું મનાય છે કે બેબીલોન વાસીઓએ દ્વિઘાત સમીકરણનો ઉપયોગ કરેલ એવું મનાય છે. કરે પછી તો કે ગ્રીક ગણિત શાસ્ત્રી યુક્લિડ દ્વિઘાત સમીકરણની મદદથી લંબાઈ શોધવાની રીત વિકસાવેલી. રીત વિકસાવેલ. આ એક યાદ રાખી લેજો. પછી ત્રીજો પોઈન્ટ તો કે પ્રાચીન ગણિત શાસ્ત્રની જો વાત કરવામાં આવે તો ભારતના બ્રહ્મગુપ્તે જ્યારે આ કોઈનો જન્મ નહોતો થયો ત્યારે ax² + bx બરાબર c આ સ્પષ્ટ સૂત્ર આપેલ. ભાઈ સ્પષ્ટ સૂત્ર આપેલ. બરાબર. અને બીજું પૂર્ણ વર્ગની રીતે ઉકેલ x² + bx + c બરાબર 0 નો શ્રીધરાચાર્યએ આપેલ. બસ મારો ભાઈ આટલા વાક્ય તે યાદ રાખી લીધા તો તારા માટે આ ઇનફ છે.
તારે હવે વધારે ક્યાંય દોડવા જવાની જરૂર નથી આખી ટેક્સ્ટ બુક માટે. તને મોહિત સાહેબે એક આ જડીબુટી આપી દીધી, બરાબર છે. આ જડીબુટીને તું મસ્ત રીતે યાદ રાખી લે એટલે તારું કાર્ય થઈ ગયું એમ સમજી લેજે. તારું કાર્ય દંડના દંડ થઈ ગયું એવું તારે સમજી લેવાનું. ચાલો આ એક પોઈન્ટ, પછી આ પોઈન્ટ નંબર 2, આને વ્યવસ્થિત રીતે તું નોટ ડાઉન કરી લેજે. નેક્સ્ટ પોઈન્ટ નંબર નેક્સ્ટ પોઈન્ટ નંબર 4 એને થોડો નીચે લઈ લઈએ એટલે આ 3 ને થોડીક સ્પેસ મળી જાય, બરાબર. ચાલ ભાઈ, સ્પષ્ટ સૂત્ર આપે. ઓકે, ક્લિયર કટ હે રે બાબા? યસ ઓર નો? ક્લિયર છે? ક્લિયર છે તો બસ આટલા 4 વાક્ય તારે હવે યાદ રાખવાના છે. બસ તારું કામ થઈ ગયું. સ્પષ્ટ સૂત્ર કે તો બ્રહ્મગુપ્ત. બાકી આ હવે 2 નામ તમને સર અલ-ખ્વારિઝમી એને ઉપયોગ કર્યો તો, ના હસીન ના એવું એને બી એનો ઉપયોગ કરેલો. તો એવા 2 અલગ અલગ નામ આપશે એટલે તમને ખ્યાલ આવી જશે. પણ વધારે મેજોરિટી બોર્ડમાં જે ક્વેશ્ચન પૂછાયા છે એ ક્યાંક અહીંયાથી આવેલા છે. ચાલો તો હવે આપણે શરૂઆત કરીએ આપણા સેશનની જોરદાર જબરદસ્ત રીતે. મસ્ત મજાનો એક દાખલો મેં તમને અહીંયા રજૂ કરી દીધો છે. થિયરી પાર્ટ કમ્પ્લીટ થઈ ગયો છે. મજા આવી ગઈ તો ચોક્કસ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેજો. અને હા ભાઈ, એક સર ગોલ્ડન નંબરની કિંમત વાળું સર રહી ગયું હે એવું લાગે તો ચાલો અહીંયા તમને મોહિત સર લખી દે. સુવર્ણ સંખ્યા, સુવર્ણ સંખ્યા એને દર્શાવાય 5 વડે. શેના વડે દર્શાવાય? 5 વડે. સુવર્ણ સંખ્યાને શેના વડે દર્શાવવામાં આવે છે? તો કે 5 વડે, બરાબર છે. અસમય સંખ્યા છે. કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. તો આ સુવર્ણ સંખ્યા 5 છે, અસમય સંખ્યા છે. અને આ સુવર્ણ સંખ્યાની કિંમત છે એ 1 + √5/2 હોય છે, બરાબર છે. આ દ્વિઘાત સમીકરણમાં આપવાનો એક બહુ ગહન અર્થ છે. શા માટે એને આપવામાં આવે છે? કારણ કે એની કિંમત -x² - x = 0 પરથી મેળવી શકાય છે, બરાબર છે. હવે આ સુવર્ણ સંખ્યા શું પ્રકૃતિમાં દેખાતી તમામ બ્યુટીઓમાં આ સુવર્ણ સંખ્યા જોવામાં આવે છે અને આની એપ્રોક્સિમેટ વેલ્યુ 5 ની 1.618 લેવામાં આવે છે. 1.618, બરાબર છે. તમે √5 2 point something + 1 / 2 કરો તો આ જેમ પાઈ ની કિંમત 3.14 એમ 5 ની કિંમત ગોલ્ડન આ લેવામાં આવે છે. ક્યારેક આમાંથી પ્રશ્ન નીકળી જાય. ચાલો તો હવે આપણે સરસ મજાના ક્વેશ્ચન નંબર 1 તરફ જઈએ. શું કહે છે ક્વેશ્ચન? કે દ્વિઘાત સમીકરણનો વિવેચક શું થાય? તો પેલામાં એ નક્કી કરી લઈએ. એ એટલે x² નો સહગુણક તો કે 1 છે. બી તો કે x નો સહગુણક તો કે 4 છે. અને સી તો કે અચળ પદ બરાબર અહીંયા આપેલું છે 3. ઓકે, ચાલો ABC છે. તો વિવેચક ડી બરાબર સૂત્ર શું થાય? b² - 4ac. તો b² બરાબર 4 નો વર્ગ છે. 4a અને c તો કે 16 - 12 કેટલું થાય? તો કે અહીંયા આવે 4 × 4. તો વિવેચક ડી બરાબર 4 × 4 છે. વિવેચક ડી બરાબર અહીંયા 4 × 4 છે. આપણો આન્સર આવી ગયો. વાવ. નેક્સ્ટ ક્વેશ્ચન. દ્વિઘાત સમીકરણ માટે જો d < 0 હોય, d < 0 ઓલું કોષ્ટક યાદ કરો તો કઈ વાસ્તવિક બીજ ના મળે? વિધાન ખરું કે ખોટું? હા, સાચી વાત છે, વાસ્તવિક બીજ ના મળે. વિધાન એકદમ ખરું છે. વિધાન એકદમ ખરું છે. કેવું છે? ખરું છે. ખરું છે, સાચી વાત છે. નેક્સ્ટ, દ્વિઘાત સમીકરણ x² + bx સ્પષ્ટ સૂત્ર આપનાર પ્રાચીન ગણિત શાસ્ત્રીનું નામ જણાવો. ભાઈ બ્રહ્મગુપ્ત. અહીંયા 2 સવાલ છે તો પેલાનો જવાબ આવશે બ્રહ્મગુપ્ત. આ તો સર હવે અમને ભૂલ પડે નહીં. હવે તમને કીધું છે કે જો આ બીજો સવાલ અહીંયા આપી દીધો, જો સમીકરણનો વિવેચક 81 હોય તો k બરાબર શું થાય? ચાલો તો અહીંયા પહેલા આપણે ABC નક્કી કરી લઈએ. 2x² + 5x - k બરાબર 0. તો કે અહીંયા a બરાબર 2 છે, b બરાબર 5 છે અને c બરાબર -k છે. વિવેચક ડી બરાબર 81 આપ્યું છે. ડી ની જગ્યાએ કિંમત લખી નાખો. b² - 4ac બરાબર 81. b² ની જગ્યાએ અહીંયા લખો 5 નો વર્ગ -4 a અને c ની જગ્યાએ લખી નાખો -k બરાબર 81. ચાલો તો હવે અહીંયા શું થાય? 5 નો વર્ગ 25 પ્લસ માઇનસ પ્લસ 8k બરાબર 81. 25 આ બાજુ આવે તો માઇનસ થાય.
25 આ બાજુ આવે તો માઇનસ થાય, તો અહીંયા 8k બરાબર 81 ઓછા 25. પેલા 20 બાદ કરો 61, એમાંથી 5 બાદ કરો 56. સ્કૂલ ચલે હમ. બચ્ચો કેવા જુઓ તો ખિલખિલાટ હસી રહ્યા છે બંને. ચાલો તો હવે ભાઈ કે શોધવું હોય તો શું કરીએ? તો કે સર આ જે 8 ગુણાકારમાં છે એને ભાગાકારમાં જવા દો. 8 સત્તા 56, તો કે બરાબર અહીંયા થશે 7. ચાલો કે બરાબર થશે 7. ક્લિયર છે? કે મળી ગયું. સ્કૂલ ચલે હમ વિવેચક શોધીને. ચાલો ભાઈ હવે દ્વિઘાત સમીકરણ છે કે નહીં ભાઈ? વિધાન ખરું કે ખોટું? ખરા ખોટામાં પૂછાઈ જાય તો ભાઈ સાદુરૂપ આપીને, ઘાત જોઈને ડાયરેક્ટ નક્કી નહીં કરે, ડાબા અને જમણાનું સાદુરૂપ આપીને ચેક કરવું. यहां सादुरूप देके चेक करना है, यहां सादुरूप देके चेक करना है बच्चों कि असलियत में है या नहीं. तो ચાલો અહીંયા x વર્ગ વત્તા 3x વત્તા 1, જમણી બાજુ x વર્ગ ઓછા 4x વત્તા 4, બે બાજુથી x વર્ગ કેન્સલ. આ 3x વત્તા 4x, આ 1 આ બાજુ ગયું તો 4 ઓછા 1 તો 7x બરાબર 3. તો અહીંયા જુઓ તો 3 આ બાજુ લઈ લો, x ની મહત્તમ ઘાત અહીંયા 1 દેખાય છે, તો આ દ્વિઘાત સમીકરણ નથી. તો સર વિધાન ખોટું છે, સુરેખ સમીકરણ છે, દ્વિઘાત સમીકરણ નથી. કેવું સમીકરણ છે? સુરેખ સમીકરણ છે ભાઈ. ચલો નેક્સ્ટ. હવે જુઓ આપેલ દ્વિઘાત સમીકરણ મોસ્ટ એમ્પી હો ભાઈ, આ હોટ ફેવરિટ ક્વેશ્ચન થઈ ગયો છે, તો ભૂલ્યા વગર ભાઈ તમારે સોલ્વ કરી નાખવાનું છે. શું કીધું છે? બીજ પરસ્પર વ્યસ્ત હોય તો એમની કિંમત શોધો. બીજ પરસ્પર વ્યસ્ત હોય. હવે તમે દ્વિઘાત બહુપદીમાં પેલા સૂત્ર શીખી ગયા એટલે મોહિત સાહેબે તમને અહીંયા આલ્ફા પ્લસ બીટા ને ચલો અહીંયા ટાંકી દે એટલે તમને એમ ન થાય કે બે બીજનો સરવાળો આલ્ફા વત્તા બીટા બરાબર -b/a અને બે બીજનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા એ થશે c/a. આ સૂત્ર યાદ છે. -b એટલે x નો સહગુણક અને a એટલે x વર્ગનો સહગુણક, c એટલે અચળ પદ અને a એટલે x વર્ગનો સહગુણક. હા કે ના? તો કે હા. ચાલો હવે અહીંયા જુઓ, હવે અહીંયા જોઈ લ્યો. ચાલો આપણો જે ક્વેશ્ચન હતો અહીંયા આવો કે બંને બીજ પરસ્પર વ્યસ્ત છે. જો બંને બીજ પરસ્પર વ્યસ્ત હોય ને એટલે કે આલ્ફા છે એ બીટાનું વ્યસ્ત, આવી રીતે બંને બીજ આને કહેવાય પરસ્પર વ્યસ્ત. તો અહીંયા બીટા આ બાજુ આવી જાય તો અહીંયા આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 1 થાય. તો કે હા. તો કે સર આમાં આલ્ફા ઇન્ટુ બીટાનું સહગુણક સાથેના સંબંધનું એક સૂત્ર c/a બરાબર 1 થાય. તો કે હા. તો અહીંયા c બરાબર તો m છે, a બરાબર 6 છે અને b બરાબર -13 છે. તો અહીંયા જે કિંમત લાગુ પડે એ મૂકો તો m ના છેદમાં 6 બરાબર 1. સર આ 6 એકા 6 તો m બરાબર 6. ચાલો ભાઈ m નક્કી થઈ ગયો તો આપણે m જ તો મેળવવાનો હતો. સર એક માર્ક ખીચામાં આવી ગયો. ચાલો ખાલી જગ્યા દ્વિઘાત સમીકરણ છે. હવે કોઈને એમ થાય સર અહીંયા બે ઘાત તો દેખાય છે, તો અહીંયા ગુણાકાર કરો તો x વર્ગ વત્તા 1 છેદમાં x બરાબર x ઘન, સોરી x વર્ગ. હવે આ x આ બાજુ વયું ગયું તો x વર્ગ વત્તા 1 બરાબર x ઘન થઈ ગયું. તો આ દ્વિઘાત તો નથી, પેલું નથી. અહીંયા ભાઈ વર્ગમૂળ અને x ની 3 ઘાત, તો ના આ સમીકરણ નથી, પેલી વસ્તુ. પછી અહીંયા x વર્ગને અહીંયા મોકલશો તો અહીંયા 3 ઘાત થઈ જશે, તો આ નથી. હવે અહીંયા જુઓ તો વર્ગમૂળ છે પણ અહીંયા 4 પૂર્ણ વર્ગ, x ની 4 ઘાતનું વર્ગમૂળ 2x વર્ગ વત્તા 4x વત્તા 1 બરાબર 0. અરે વાહ ભાઈ વાહ. તો દ્વિઘાત સમીકરણ તો છે, દ્વિઘાત સમીકરણ તો છે. બરાબર છે. કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહો આના ઉકેલ મળે કે નહીં b² - 4ac પરથી. હે અને બીજનો પ્રકાર કેવો હશે પેલા જો મળતા હોય તો બીજનો પ્રકાર કહેજો. બરાબર, कुछ तो दिखाई दे रहा है. हाँ, भिन्न કે નહીં મળે કે સમાન. ચાલો ભાઈ સર દ્વિઘાત સમીકરણ છે કે નહીં ચેક કરો, અથવા કયા પ્રકારનું છે ઈ કહેવાનું કીધું. અરે વાહ. તો ચાલો પેલા આનો ગુણાકાર આની સાથે 2x કૌંસમાં 3x વત્તા 2
પ્લસ 1 કૌંસમાં 3x વત્તા 2 અને 6 કૌંસમાં આનો ગુણાકાર કરીએ તો ભાઈ આનું તો એક સૂત્ર હતું x વર્ગ બાદબાકી -x -2 અંદર કરો ગુણાકાર 6x વર્ગ ઓછા 6x ઓછા 12 અને આ બાજુ ચલો 3 દુને 6x વર્ગ વત્તા 4x વત્તા 3x વત્તા 2 બે બાજુથી 6x વર્ગ કેન્સલ 4 ને 3 7x વત્તા 2 6x આ બાજુ આવે અને પ્લસ 12 બરાબર 0 7 ને 6 13x વત્તા 14 બરાબર 0 x ની મહત્તમ ઘાત 1 તો આપેલ સમીકરણ એ સુરેખ સમીકરણ છે બરાબર છે નેક્સ્ટ ચાલો નીચે આપેલ સમીકરણનો એક ઉકેલ જણાવો હવે તમે ડાયરેક્ટ કિંમત મૂકો ને જવાબ 0 આવી જાય તો ઈ રીતે અને બાકી જો અહીંયા આ બેયનો ગુણાકાર કરો 12 ના અવયવ કે જેથી સરવાળાથી -7 આવે તો સર અહીંયા અમને ખબર પડી કે x -4 x -3 બરાબર 0 તો અહીંયા તો ડાયરેક્ટ સર બે બીજ મળી ગયા x બરાબર 4 અને x બરાબર 3 તો કયો ઓપ્શન છે અહીંયા સર +3 વાળો જો બધા ઓપ્શન ચેક ન કરો હોય તો ડાયરેક્ટ આ રીતે પણ થાય હા સર હા મજા આવી ગઈ સર ખાલી જગ્યા દ્વિઘાત સમીકરણના બીજ સમાન નથી બીજ સમાન નથી કીધું છે એટલે કે d બરાબર નથી 0 તો ચેક કરો ચાલો શેમાં d બરાબર નથી 0 બે રીતે થાય એક તો પહેલું અને છેલ્લું પદ પૂર્ણ વર્ગ હોવું જોઈએ અને મધ્યમ પદ 2 ગુણ્યા પ્રથમ અને અંતિમ પદથી મળવું જોઈએ તો કે પ્રથમ પદનો વર્ગ અંતિમ પદનો વર્ગ આ છે પ્રથમ પદનો વર્ગ અંતિમ પદનો વર્ગ 2 ગુણ્યા પ્રથમ ઇન્ટુ અંતિમ પદ 4x તો કે આ પણ છે સમાન બીજ એટલે કે અહીંયા d બરાબર 0 આવશે d બરાબર 0 આવશે સર તમને કેમ ખબર પડી અહીંયા મેળવો તો ચાલો b² - 4ac કરો તો b² તો કે -10 નો વર્ગ -4 ગુણ્યા a ગુણ્યા c તો કે હા સર સર તમે તો મેથ્સના જાદુગર નીકળ્યા અલ્યા જાદુગર નહીં આ પૂર્ણ વર્ગ થઈ ગયું નિત્યસમ આધારિત પ્રથમ પદનો વર્ગ અંતિમ પદનો વર્ગ 2 ગુણ્યા પ્રથમ ઇન્ટુ અંતિમ પદ ઈ જેમાં લાગુ પડતું હશે એમાં સમાન બીજ હશે પ્રથમ પદ અંતિમ પદ 2 ગુણ્યા પ્રથમ ગુણ્યા અંતિમ પદ તો કે હા અહીંયા પણ સમાન હશે અહીંયા પ્રથમ પદનો વર્ગ આ અંતિમ પદમાં વર્ગમૂળ 15 આવે તો અહીંયા નથી તો અહીંયા બીજ સમાન નથી તો આપણો જવાબ બીજ હતો સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને બેઝિક મેથ્સ વાળા આવા ક્વેશ્ચનમાં ખાસ આવી સ્ટ્રીક મળી જાય તો મોજ પડી જાય ચાલો વિવેચક શોધવાનો છે ફરી પાછો a બરાબર 5 છે b બરાબર -6 છે અને c બરાબર અહીંયા 1 છે ચાલો તો વિવેચક d બરાબર b² - 4ac વાળું એપ્લાય કરો b² - 4ac -6 નો વર્ગ 36 ઓછા 20 તો અહીંયા આવી ગયું 16 તો d બરાબર થઈ ગયું 16 તો બસ વિવેચક જ શોધવાનું હતું ઓપ્શન કયો છે ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર બચ્ચો ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર નેક્સ્ટ દ્વિઘાત સમીકરણના બીજ x ને આ બાજુ જવા દો x વર્ગ બરાબર શું થઈ ગયું k વર્ગ તો એક વખત વર્ગમૂળ લઈએ તો +or -k બરાબર +or -k નેક્સ્ટ પર આવીએ ખાલી જગ્યા દ્વિઘાત સમીકરણના ઉકેલના વ્યાપક સૂત્રની રીત આપેલી છે બરાબર છે હવે શ્રીધરાચાર્યએ જે પૂર્ણ વર્ગની રીતે ઉકેલ આપેલો ને એ ભાસ્કર 2 માં લખેલું છે બરાબર છે તો હવે એક વસ્તુ તો કહી દો ભાઈ વ્યાપક સૂત્રની રીત શ્રીધરાચાર્ય ભાસ્કરાચાર્ય નહીં આવે ભાઈ બરાબર છે યુક્લિડ નહીં આવે આર્યભટ્ટ તો આવે જ નહીં તો આપણા એક જ ભાઈ અહીંયા છે શ્રીધરાચાર્ય જેનું નામ પર ટીક કરીને આવી જવાનું નેક્સ્ટ વાસ્તવિક ઉકેલ નહીં હોય ભાઈ વાસ્તવિક ઉકેલ નહીં હોય તો d < 0 વાળું વાસ્તવિક બે ભિન્ન વાસ્તવિક ઉકેલ હોય તો d > 0 અને બે સમાન વાસ્તવિક ઉકેલ હોય તો d બરાબર 0 વાહ ભાઈ વાહ ક્વેશ્ચન એક આવી જાય સર ये तो रिपीट हुआ है તો આનો આન્સર તો આપણને મળી ગયેલો m બરાબર 6 કારણ કે c/a કરશું એટલે m/6 બરાબર 1 તો 6 આ બાજુ જાય હા કે ના હા હવે ભાઈ અહીંયા ઘણી વખત બંને બીજ પરસ્પર વિરોધી પણ આપી શકે વિરોધી છે તો એનો અર્થ શું થાય આલ્ફા બરાબર -બીટા છે તો આલ્ફા + બીટા બરાબર -b/a હવે આલ્ફા ની જગ્યાએ -બીટા મૂકી દો ભાઈ તમે તો અહીંયા -b/a તો અહીંયા થઈ ગયું આ 0 તો 0 બરાબર -b/a તો સર અહીંયા b બરાબર થઈ ગયું 0
તો એને અનુરૂપ બી ક્યારેક ક્વેશ્ચન બની શકે ભાઈ. અહીંયા તમને એવા અચળાંક આપી દે, માની લો ચાલો કંઈક આવું આપી દે, તો હવે મને કહેજો કે ઓછા 1 x વત્તા k વર્ગ ઓછા x વર્ગ k વર્ગ ઓછા 4x વત્તા 6 બરાબર 0 ના બીજ પરસ્પર વિરોધી છે, તો માઇનસ બી અપોન એ બરાબર આલ્ફા પ્લસ બીટા, તો અહીંયા આવી ગયું તો 0, માઇનસ બી અપોન એ આ બાજુ ગયું તો માઇનસ બી બરાબર 0 ગુણ્યા એ, તો અહીંયા અલ્ટિમેટલી બી બરાબર 0. તો અહીંયા બી ની કિંમત શું છે તમારી પાસે? બી એટલે x નો સહગુણક k વર્ગ ઓછા 4, તો અહીંયા k વર્ગ બરાબર 4, તો અહીંયા જુઓ k ની તમને કિંમત મળી ગઈ પ્લસ ઓર માઇનસ 2. તો આવો ક્વેશ્ચન આ વખતે આવે ને 2026 માં, તો મૂંઝાતા નહીં. મોહિત સરે તમને પ્રેક્ટિસ કરાવી દીધી છે. ચાલો હવે એક પેનની કિંમત ₹15 છે. ચાલો ઓકે, ભાવમાં ₹1 ઘટાડો થાય તો ઘટાડેલા ભાવ પ્રમાણે ₹600 માં ખાલી જગ્યા પેન મળે. ઓકે, પેનની કિંમત ₹15. હવે ઘટાડો થયો ભાવમાં, તો 15 માંથી ₹1, નવી કિંમત આ થઈ ગઈ. હા કે ના? તો કે હા. તો ભાઈ આ એક પેનની કિંમત, તો ભાઈ આપણે હવે કેટલી, તો કે ₹600 માં કેટલી પેન મળે? તો 600 ગુણ્યા 1 છેદમાં 15 ઓછા x કરવાનું રે. આ મળી ગયું તમને પેનની સંખ્યા નવા ભાવ પ્રમાણે, બરાબર. 600 ના છેદમાં 15 ઓછા x. તો ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. હવે ભાવ વધાર્યો હોત તો શું આમાંથી જવાબ આવત? કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી મને કહેજો. અને ભાઈ ડીપીપી સોલ્વ કરો છો કે કેમ? ડીપીપી માં જો કોઈ પ્રશ્નમાં મૂંઝવણ હોય તો પણ લાઈવ સેશન આપણે એની માટે એકાદું રાખી દઈશું, પણ તમારે એની માટે સોલ્વ કરવી પડશે ને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને અમને કેવું પડશે ભાઈ, તો થશે ને. આની જેમ સિરિયસલી વાંચવાનું નથી, પ્રેક્ટિસ કરવાની છે મેથ્સ માટે. ચલો નેક્સ્ટ. સર બીજ સમાન છે. બીજ સમાન હોવો એનો અર્થ શું છે બચ્ચાઓ? બીજ સમાન એટલે કે સર ડી બરાબર 0, વિવેચક 0, તો સૂત્ર b² - 4ac બરાબર 0. સર બી એટલે અહીંયા -5 છે. સર 4 a એટલે 1 અને c એટલે k બરાબર 0. -5 નો વર્ગ એટલે 25, -4k બરાબર 0, -4k આ બાજુ જાય તો +4k, k ગુણાકારમાંથી 4 આ બાજુ આવે તો ભાગાકારમાં જાય, તો 25 ભાગ્યા 4 બરાબર થાય k. ચાલો ઓકે, k ની કિંમત મળી ગઈ? તો કે હા. નેક્સ્ટ. હવે ભાઈ અહીંયા કઈક વિશિષ્ટતા તમને દેખાઈ રહી છે. સર x + 1/x બરાબર 2, તો સર x ની 2019 અને x ની 2020 બરાબર શું થાય? તો ભાઈ એક વસ્તુ અહીંયા હું તમને કહેવા માંગીશ, x ના છેદમાં 1/x બરાબર જો અહીંયા 2 આપેલું છે ને ભાઈ, x બરાબર, તો આના પરથી આ દ્વિઘાત બનતી હશે તો એ તમારે પહેલા પ્રયત્ન કરવો જોઈએ. તો કે x² + 1 છેદમાં x બરાબર 2, આ x આ બાજુ મોકલી દે તો x² + 1 બરાબર 2x, આ 2x આ બાજુ જાય તો x² ઓછા 2x વત્તા 1 બરાબર 0. તો સર આ તો x ઓછા 1 આખા કૌંસનો વર્ગ, બે સમાન બીજ મળે એ ટાઈપનું બની ગયું, તો x બરાબર 1 થાય. હવે 1 ની ગમે એટલી ઘાત કર મારા ભાઈ, એને કોઈ ફેર પડે નહીં. તો આવા દાખલાઓમાં સ્માર્ટનેસ યુઝ કરીને 1 વત્તા 1 બરાબર 2 જવાબ લખીને આવી જવાનું, બહુ મૂંઝાવાનું નહીં. બરાબર છે. અહીંયા એક જ કિંમત x ની એવી શક્ય છે કે 1 અને એનો વ્યસ્તય 1, તો જ સરવાળો 2 થાય. તો આવો દાખલો જ્યારે આવે ને ત્યારે દિમાગ કી બત્તી જલ છે, दिमाग की बत्ती जल जानी चाहिए, दिमाग की बत्ती ऑन कर देना, बत्ती ऑन कर देना. ओके बच्चों? तो कि हाँ सर અમે રેડી છીએ દિમાગની બત્તી ઓન કરવા માટે. તો કે ચાલો ફરી પાછો, સમાન બીજ હોય તો કે ની કિંમત, તો કે સર સમાન બીજ વિવેચક ડી વાળું સૂત્ર યાદ આવી જવું જોઈએ. તો કે સર b² - 4ac બરાબર 0, કારણ કે સમાન બીજ માટે ડી બરાબર 0 થાય. તો ચાલો b એટલે k નો વર્ગ, a એટલે 1, c એટલે 1 બરાબર 0. તો k વર્ગ ઓછા 16 બરાબર 0. ઓછા 16 આ બાજુ આવે તો k વર્ગ બરાબર 16. તો k બરાબર અહીંયા +or - 4 થાય. k બરાબર અહીંયા +or - 4 થાય. તો અહીંયા તારી પાસે એ કિંમત છે. નેક્સ્ટ. બીજ સમાન હોય તો k નું મૂલ્ય શોધો. વાહ ભાઈ વાહ સર, લાગે છે સર આ વખતે આ ક્વેશ્ચન બોર્ડ વાળા પૂછીને જ રહેશે. ચાલો
કે વર્ગ ઓછા 4 ગુણ્યા 2 ગુણ્યા 3. therefore તો કે વર્ગ ઓછા 4 દુ 8 તેરી 24 બરાબર 0. તો કે વર્ગ બરાબર 24. ચાલો તો આનું વર્ગમૂળ કાઢીએ તો કે બરાબર પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 24. 24 ને સર 6 ચોક 24 લખી શકાય, એટલે કે પ્લસ ઓર માઇનસ 2 વર્ગમૂળમાં 6 થાય. હા કે ના બચ્ચો? તો કે યસ સર, ડેફિનેટલી. ચલો નેક્સ્ટ. હવે ભાઈ બે માર્કના ક્વેશ્ચન શરૂ થયા છે ભાઈ. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા સ્ટુડન્ટ્સ એલર્ટ થઈ જજો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, જો આ મને આ વર્ષ 2026 માટે લાગે છે પૂછાવો જોઈએ. વર્ગમૂળમાં આવે એટલે તારે પેલી વસ્તુ મૂંઝાવાની નથી. હવે અહીંયા વિવેચક વાળી રીતથી નહીં કરવાની, કારણ કે અવયવીકરણ કહી દીધું છે, અવયવીકરણથી જ કરવાનું. તો પહેલું કામ x વર્ગનો સહગુણક એને ગુણ્યા અચળ પદ, આ બેનો ગુણાકાર કર. 2 વખત વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે 2 ગુણ્યા 5 તો કે 10. 10 ના એવા અવયવ પાડ કે જેથી મધ્યમ પદ આવી જાય સરવાળાથી. તો કે 5 દુ 10. અરે વાહ ભાઈ વાહ. તો ચાલો ભાઈ રૂટ 2x વર્ગ. હવે સર 5 પેલા લખું કે 2? તને જે મજા આવે ને એ પેલા લખ. વત્તા 5 વર્ગમૂળ 2 બરાબર 0. હવે આ જો 4 પદ બની ગયા, 2 ના ભાગલા પડે. સર અહીંયાથી x કોમન કાઢું તો અહીંયા શું વધે? વર્ગમૂળ 2x વત્તા 5. સર આ બે માંથી વર્ગમૂળ 2 કોમન કાઢું તો અહીંયા બી શું વધે? વર્ગમૂળ 2x વત્તા 5 બરાબર 0. જો આ ને આ બે ભાઈઓ સમાન આવવા જોઈએ. हम दो ऑलवेज समान रहेंगे, भले हम है टकले और हम है बाल वाले, फिर भी हम रहेंगे समान. बराबर છે? આ યાદ રાખજો, ટકલે વાલા है. તો ભાઈ આ કૌંસને અહીંયા સમાન લખી દો, વર્ગમૂળ 2x વત્તા 5, અને બીજા કૌંસમાં લખી દો x વત્તા વર્ગમૂળ 2 બરાબર 0. ચલો 0 સાથે કમ્પેર કરો. વર્ગમૂળ 2x વત્તા 5 બરાબર 0 અને x વત્તા વર્ગમૂળ 2 બરાબર 0. તો x બરાબર માઇનસ વર્ગમૂળ 2, અને અહીંયા જુઓ તો આ -5 આ બાજુ જાય તો વર્ગમૂળ 2x બરાબર -5. તો ભાઈ હવે અહીંયા જોઈ લો. તો હવે અહીંયા જોઈએ તો x બરાબર -5 ના છેદમાં વર્ગમૂળ 2, અને બીજું જોઈ લો અહીંયા x બરાબર માઇનસ વર્ગમૂળ 2. તો મારા ભાઈ અવયવીકરણની રીતથી ઉકેલ મળી ગયો દ્વિઘાત સમીકરણનો. હા, બહુપદીમાં શું કર્યું તો કે શૂન્ય મેળવ્યા. અહીંયા શું મેળવ્યા? બીજ અને ઉકેલ. તો ભાઈ અહીંયા x બરાબર -5 ના છેદમાં 2, અને ભાઈ આ બે અને એના ઉકેલો છે. હા કે ના બચ્ચો? યસ સર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન पे आगे बढ़े. બીજ સમાન છે તો કેનું મૂલ્ય શોધો? 2 માર્ક માટે પૂછાઈ જાય સ્ટાન્ડર્ડ મેથ્સ. यस, बी अलर्ट, बी अलर्ट, आपको अलर्ट किया जाता है बच्चों. चलो इसको पहले सिंप्लीफाई किया जाए. सर आ થઈ ગયું કે x વર્ગ ઓછા 2kx પ્લસ 6 બરાબર 0. ચલો અહીંયા a બરાબર k છે, b બરાબર -2k છે, અને c બરાબર 6 છે. a b c નક્કી થઈ ગયું. બીજ સમાન છે એટલે d બરાબર 0. તો b² - 4ac બરાબર 0. b² એટલે -2k નો વર્ગ, 4a એટલે કે, c એટલે 6 બરાબર 0. તો 4k² - 24k બરાબર 0. સર બે માંથી 4k કોમન લઈ લે તો k - 6 બરાબર 0. તો k બરાબર 0 અને k - 6 બરાબર 0. તો અહીંયા k બરાબર એક કિંમત 6 થઈ ગઈ, અને એક કિંમત આવી ગઈ k બરાબર 0. તો બસ આપણે એ જ તો શોધવાનું હતું. તો k ની કિંમત k બરાબર 0 છે અથવા k બરાબર 6 છે. k બરાબર 0 છે અથવા k બરાબર 6 છે. પણ હવે એક વસ્તુ હું કહેવા માંગીશ, જો k બરાબર 0 હશે તો 6 બરાબર 0, એટલે k બરાબર 0 શક્ય નથી. તો અહીંયા ફક્ત કઈ કિંમત? કેમ k બરાબર 0 શક્ય કેમ નથી? કારણ કે જુઓ અહીંયા તમે 0 મૂકી દો તો 0 સાથે ગમે એ વસ્તુ ગુણાશે. વત્તા 6 બરાબર 0 શક્ય થાય? તો કે 0 વત્તા 6 બરાબર 0 શક્ય થાય? ન થાય. એટલે k બરાબર 0 શક્ય નથી. તો સાચો જવાબ k બરાબર અહીંયા 6 આવશે. The right answer is k बराबर 6 only. किसको समझ में आया? अरे वाह वाह वाह. સર આ દાખલો અમને એવું લાગે છે કે સ્ટાન્ડર્ડ મેથ્સ ને 2 માર્ક અને બેઝિક મેથ્સ ને 4 માર્કમાં પૂછાઈ જાય. ઝીંગાલાલા. ચાલો તો ભાઈ હવે તને અહીંયા કન્ફ્યુઝન ના થવું જોઈએ કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ વાળું અહીંયા નહીં આવે.
દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ વાળું અહીંયા નહીં આવે. કેમ? કારણ કે જ્યારે સરવાળો અને ગુણાકાર આવે તે દ્વિઘાત સમીકરણ આવશે. જ્યારે બે સંખ્યાનો સરવાળો અને ગુણાકાર આવશે ત્યારે દ્વિઘાત સમીકરણ આવશે. અને મારા ભાઈ, જ્યારે બે વસ્તુની કમ્પેરિઝન સરવાળા બાદબાકી થી વધુ બે ગણા કરતા ઓછા, આટલા વર્ષ પહેલા આટલા વર્ષ પછી, અપૂર્ણાંક વાળી સંખ્યા, બરાબર, અંકોની અદલા બદલી કરતા, તો જ્યારે પ્લસ માઇનસ ની વાત આવશે ત્યારે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ચેપ્ટર નંબર 3 આવશે. અને જ્યારે સરવાળો અને ગુણાકારની વાત આવશે ત્યારે દ્વિઘાત સમીકરણ ચેપ્ટર નંબર 4 આવશે. આ ટ્રીક ખબર પડી ગઈ છે ને? તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી કે હા સર, હવે અમે ભૂલ નહીં કરીએ. અમે આમનામ નક્કી કરી નાખશું પેપરમાં કે આ ચેપ્ટર 4 છે કે ચેપ્ટર 3 છે. અને ઘણા દાખલા એવા હશે કે જે ચેપ્ટર 3 અને 4 બંનેની મદદથી થઈ શકતા હશે. બરાબર, પણ આવી ક્લેરિટી પહેલેથી મળી ગઈ હોય તો મોજ પડી જાય કે નહીં? સર મોજ આવી જાય. ચાલો તો ભાઈ હવે આવ્યા, ધારો કે એવી બે સંખ્યા કીધી. પ્રથમ સંખ્યા, ચાલો ધારો કે તું આને ત્રીજા ચેપ્ટર રીતે સોલ્વ કરવા જાય, આમાં આગળ વધ, તો x લીધી અને ત્યાં અહીંયા લખી બીજી સંખ્યા, એને તે લીધી y. ચાલ આ રીતે તે લખ્યું. હવે એનો સરવાળો બરાબર 27, તો x + y બરાબર 27 ત્યાં લખ્યું. મજા આવી ગઈ કે આ તો ભાઈ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ હતા. પણ હવે તે વાંચ્યું કે આ બેનો ગુણાકાર અહીંયા આપ્યો છે, x * y બરાબર થઈ ગયું 182, સમીકરણ 2. હવે તું કન્ફ્યુઝ કે અહીંયા માઇનસ હોત તો હું સમીકરણ ને સોલ્વ કરે લોપ અથવા આદેશ રીતે. અહીંયા તો ગુણાકાર છે, તો હવે તારી પાસે એક જ વસ્તુ, કાં તો કોઈ એક ચલના સ્વરૂપમાં કોઈ એક સમીકરણમાંથી કિંમત લે ને બીજામાં મૂક. તો સમીકરણ 2 માં હવે જોજે, સમીકરણ 2 માંથી હું y બરાબર 182/x ની કિંમત શેમાં મૂકું? સમીકરણ 1 માં મૂકતા. હા કે ના? તો કે હા સર. ચલ જરા ચલ, रुक जाना नहीं मेरे डियर स्टूडेंट्स, रुक जाना नहीं मेहनत करने से मेरे स्टूडेंट, क्योंकि मैथ्स में तभी मार्क्स आएंगे जब ऐसे यूं मेरी कल होगे तो भी 80 out of 80 आएंगे. यस, रुक जाना नहीं. ચાલો ભાઈ, હવે રૂકું જવું નથી. હવે આપણે આને આગળ વધારીએ. તો કે y ની જગ્યાએ અહીંયા શું મૂકવાનું છે? તો કે 182/x બરાબર અહીંયા શું આપ્યું છે? તો કે 27. ચાલો અહીંયા ચોકડી ગુણાકાર કરો, x × x, સર x² થાય, વત્તા 182/x બરાબર 27 થાય. આ x આ બાજુ જાય તો x² વત્તા 182 બરાબર થાય 27x. હવે 27x આ બાજુ આવે તો માઇનસ 182 બરાબર 0. હવે ચાલો 182 એકા 182, આના અવયવ એવા પાડો કે સરવાળાથી 27 આવે. હવે સર 182 છે ને, એટલે એને 2 વડે પેલા ભાગીએ તો 2 × 91. ફરી પાછું સર 91 છે ને, એટલે એને 13 × 7 લખી શકાય. તો ભાઈ 13 × 7 × 2, તો સર 7 દુ 14, 14 × 13 182 અને 14 ને 13 એક ખાલી 27 થઈ જાય. અરે વાહ મારા દોસ્ત વાહ. તો સર હવે તો અમને આ આવડી ગયો. હવે ભાઈ આ આવડી ગયો. તો સર આના બે અવયવ x - 14 અને x - 13 બરાબર 0 થાય. તો સર x બરાબર 14 થાય અથવા તો x બરાબર 13 થાય. તો બે માંથી કોઈ એક સંખ્યા 14 છે અને બીજી સંખ્યા, હવે કોઈ એક સમીકરણમાં કિંમત મૂકો એટલે તમને મળી જાય. તો ચાલો ભાઈ, ચલ મેરે ભાઈ, ચલ મેરે ભાઈ. તો જો x બરાબર હું 14 લઉં અને સમીકરણ x + y બરાબર 27 છે, તો x બરાબર 14 મૂક તો y બરાબર તને શું મળી જાય? સર 13 મળી ગયું. અને ધારો કે મારો ભાઈ તે x બરાબર 13 લીધું, તોય તે પહેલી બીજી સંખ્યામાં કોઈ ખાસ ફેર પડતો નથી. તો x + y બરાબર શું છે? 27. તો અહીંયા 13 + y બરાબર 27, તો y બરાબર શું મળે? 14. તો મારો ભાઈ અહીંયા એક વસ્તુ નક્કી થઈ ગઈ. તો અહીં પ્રથમ સંખ્યા 14 છે અને બીજી સંખ્યા 13 છે. એટલે એ બે સંખ્યા કઈ છે? 14 અથવા 13. 14 અને 13 અથવા नहीं આવે. चलो भैया नेक्स्ट आगे बढ़े. सर ये तो हमने कर लिया, ये तो हमने कर लिया, तो भाई इसको हम निकाल देते हैं. चलो ये वाला तो बाकी है बच्चों, ये वाला तो बाकी है. और मोस्ट एमपी क्वेश्चन है भाई, बेसिक वाले 4 मार्क्स में इसको कंसीडर कर लो. एक ये वाला और इसके बाद वाला. बेसिक मैथ्स 4 मार्क्स के लिए बहुत ही बढ़िया क्वेश्चन है ना दीदी? दीदी हाँ पढ़ दीदी भाई, चश्मे वाले दीदी है हमारे. चलो
તો ભાઈ શું કીધું છે? કાટકોણ ત્રિકોણમાં વેધ પાયા કરતા 7 સેન્ટીમીટર નાનો છે. કરતા એટલે પાયાને x ધારી લ્યો તો વેધ 7 સેન્ટીમીટર નાનો, x - 7 સેન્ટીમીટર થાય કે નહીં? તો કે હા. કર્ણની લંબાઈ આપી દીધી છે 13 સેન્ટીમીટર. ચલો તો ભાઈ એક મસ્ત મજાનો કાટકોણ દોરી દઈએ. ચાલો, આ છે આપણો કાટકોણ ત્રિકોણ ABC. આ છે એનો વેધ પાયો 1 સેન્ટીમીટર. એનો વેધ AB જે પાયા કરતા 7 સેન્ટીમીટર નાનો એટલે x - 7, અને આ છે એનો કર્ણ AC 13 સેન્ટીમીટર. તો અહીં આપેલ માહિતી મુજબ ચાલો જોજો બચ્ચો. AC બરાબર 13 સેન્ટીમીટર, AB બરાબર વેધ બરાબર x - 7 સેન્ટીમીટર. તો કે હા. અને BC બરાબર પાયો બરાબર x સેન્ટીમીટર. ચાલો હવે કાટકોણ ત્રિકોણ હોય બીજું કઈ યાદ આવે કે ન આવે સર? કાટકોણ ત્રિકોણ પાયથાગોરસનો પ્રમેય યાદ આવે. તો પાયથાગોરસના પ્રમેય પરથી કર્ણનો વર્ગ, તો કે અહીંયા AC છે, પાયાનો વર્ગ વત્તા વેધનો વર્ગ થાય. હા કે ના? તો કે હા. કર્ણ સર અહીંયા આપ્યું છે 13 નો વર્ગ, સર AB આપ્યું છે x - 7 નો વર્ગ, અને સર પાયો આપ્યો છે x નો વર્ગ. 13 નો વર્ગ 169, x વર્ગ ઓછા 14x વત્તા 49 વત્તા x વર્ગ. સંખ્યા એક બાજુ તો 169 માંથી 49 બાદ કરો, x વર્ગ વત્તા x વર્ગ 2x વર્ગ કરો ઓછા 14x કરો. સર આ બેની બાદ બાકી કરીએ ને, 9 - 9 16 - 4, સર આ 120 આવ્યું. સર આ બે માંથી 2 કોમન કાઢી લો તો x વર્ગ ઓછા 7x. સર આ 2 આ બાજુ આવે તો ભાગાકારમાં જાય. ક્યાં જાય? ભાંગાકારમાં જાય. ભાગાકારમાં. ઘણા કે ભાંગી નાખું, તોડી નાખું, નહીં ભાઈ. x વર્ગ ઓછા 7x. તો આ 60 આવી ગયું. તો ભાઈ આ 60 બરાબર x વર્ગ ઓછા 7x થયું. તો સર આને દ્વિઘાત સમીકરણ બનાવવું હોય તો 0 બરાબર x વર્ગ ઓછા 7x ઓછા 60 થાય કે નહીં? તો કે હા સર. હવે 60 -60 ગુણ્યા 1 -60 બાદબાકીથી એવા અવયવ કે બાદબાકી -7 આવે તો 0 બરાબર x ઓછા 12 અને x વત્તા 5. તો અહીંયા x બરાબર 12 આવે અથવા x બરાબર -5 આવે. x બરાબર 12 આવે અથવા x બરાબર -5 આવે. હવે માઇનસમાં કોઈ બાજુનું માપ શક્ય નથી. તો ભાઈ અહીંયા x બરાબર 12 સેન્ટીમીટર અને x બરાબર આપણે શું લીધું હતું? તો કે પાયો. અને ભાઈ x - 7 બરાબર 12 ઓછા 7 સેન્ટીમીટર એટલે કે 5 સેન્ટીમીટર. કોની લંબાઈ આવે? વેધની લંબાઈ. તો ભાઈ અહીંયા તમને પૂછ્યું તું શું? તો તે બે બાજુઓના માપ જે પૂછ્યા હતા એ આપણે શોધી આપ્યા ભાઈ. તો કે હા સર. तो यहाँ वेध भी मिल गया है और यहाँ हमें पाया भी मिल गया है. हाँ के ना बच्चों? क्लियर कट है रे बाबा, क्लियर कट. કેટલાને આ ન્યુમેરિકલ હવે આવશે એક્ઝામમાં તો જોઈને ખુશીથી ઝૂમી ઉઠશે કે થઈ જશે સર. ડન જના ડન સર, ડન જના ડન સર, કરી જ નાખશું સર. એક પણ જાતિ છે ભૂલ નહીં કરીએ અમે. ચલો નેક્સ્ટ આવો. હવે એક કુટીર ઉદ્યોગ, જો ભાઈ સમજવા લાયક બીજો મોસ્ટ એમ્પિક ક્વેશ્ચન જે આ વખતે 2026 સાહેબને લાગે છે કે આવી શકે મારા દોસ્તો, આવી શકે ને. આને ઇગ્નોર નહીં કરતા. વન શોટના તમામ ક્વેશ્ચન જે છે અગાઉના ચેપ્ટરના એક પણ ક્વેશ્ચનને મિસ નહીં કરતા. આટલા કરીને જ જાજો ભાઈ, કન્ફર્મલી કહું છું, આટલા કરીને જાજો. એક્ઝામમાં તમને જોવા મળશે મળશે મળશે. જો બરાબર છે મારા દોસ્તો? તો કે હાલો ચાલો હવે આગળ વધીએ. એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલીક માટીની વસ્તુ બનાવે છે? એક નિશ્ચિત દિવસે જણાવ્યું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત તે દિવસે થયેલ ઉત્પાદિત વસ્તુના બમણા કરતા 3 વધુ હતી. અચ્છા, હવે જો ખર્ચ 90 હોય તો ઉત્પાદિત વસ્તુની સંખ્યા અને પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત શોધો. તો ચાલો હવે અહીંયા બે વસ્તુ અહીંયા શોધવાની છે, બે વસ્તુ ધારવાની થશે. ઓકે, તો હવે અહીંયા જુઓ, તમને શું આપ્યું? ઉત્પાદિત ખર્ચ આપ્યો છે. ઓકે, હવે ખર્ચ આપ્યો છે ને કુલ 90, કુલ 90 ખર્ચ આપ્યો છે. હવે અહીંયા જુઓ, ઉત્પાદિત ખર્ચ, કુલ ઉત્પાદિત ખર્ચ જો અહીંયા સમજજો રૂપિયા 90 છે.
તો હવે કુલ ઉત્પાદિત ખર્ચ એટલે જે વસ્તુ કુટીર ઉદ્યોગમાં માટીની વસ્તુ બની હશે તો કે માટીની વસ્તુની સંખ્યા ગુણ્યા તે વસ્તુની કિંમત. એ એક વસ્તુની કિંમત, માટીની વસ્તુની સંખ્યા, માટીની કેટલી માટીની વસ્તુ બની છે, માટીની વસ્તુની સંખ્યા ગુણ્યા એ એક વસ્તુની કિંમત, માટીની વસ્તુની કિંમત બરાબર આપ્યું છે 90. ચાલો હવે એ એક વસ્તુની કિંમત આપણે ગણવાની છે તો કે હા. હવે અહીંયા જુઓ, પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત તે દિવસે ઉત્પાદિત વસ્તુ, તો અહીંયા ધારો કે ઉત્પાદિત થયેલ વસ્તુની સંખ્યા બરાબર હું x લઈ લઉં તો હવે એની કિંમત શું થાય, એક વસ્તુની કિંમત, તો ઈ જોઈ લ્યો. ઉત્પાદિત થયેલ વસ્તુની કિંમત, ઉત્પાદિત વસ્તુના બમણા તો કે આ વસ્તુના બમણા એટલે 2 ગુણ્યા x. 3 વધુ હતી તો કે 2x વત્તા 3 રૂપિયા થાય, 2x વત્તા 3 રૂપિયા થાય. તો અહીંયા જે 90 આપ્યું છે એ શું છે, માટીની વસ્તુની સંખ્યા તો કે x, એને ગુણ્યા વસ્તુની કિંમત, એક વસ્તુની કિંમત કેટલી હતી તો કે 2x વત્તા 3 બરાબર 90. ચાલ મારા ભાઈ, આટલું સમજાઈ ગયું, આપણું કામ થઈ ગયું. સમજાઈ ગયું હોય ને કે હા સર આ શું હતું. હું એમ કહું, એક 5 રૂપિયા વાળી પેન મારે 12 પેન લેવી છે તો કુલ ખર્ચ કેટલો થાય, 5 ગુણ્યા 12, 12 પંચા 60 થાય. હવે હું રિવર્સ ક્વેશ્ચન પૂછું છું, એક પેનની કિંમત મન નથી ખબર, હું એમ કહું એક પેનની કિંમત છે ને એ મન નથી ખબર, બરાબર, પણ મેં છે ને દુકાનવાળાને 90 રૂપિયા આપ્યા. કેટલા આપ્યા, 90 રૂપિયા આપ્યા. હવે મને જો ધ્યાનથી કહેજો, મેં દુકાનવાળાને 90 રૂપિયા આપ્યા. હવે હું એમ કહું છું કે ઈ પેનની કિંમત છે ને એ જેટલી પેન હું લેવાનો છું ને એની કરતા 3 વધુ છે અને મેં દુકાનવાળાને 90 રૂપિયા આપ્યા છે. તો માની લો કે અત્યારે તો મને કિંમત નથી ખબર ને કેટલી પેન લીધી નથી ખબર, તો હું x પેન લીધી છે. હવે તો કે એની કિંમત જેટલી પેન લીધી એની કરતા 3 વધારે તો કે x અને x + 3 એની કિંમત થઈ. તો તરત યાદ આવે તમને, તરત તમને યાદ આવવું જોઈએ કે જે તમે લીધી હશે પેન અથવા એની કરતા 3 સોરી બચ્ચો, એના બમણા કરતા ધારો કે 3 કિંમત તમારી વધુ હોય, એના બમણા કરતા 3 વધુ હોય તો 2x + 3 હોય, હા કે ના, તો કે આ તો x × 2x + 3 બરાબર. તો સર અહીંયા કંઈક વાત એવી છે કે ધારો કે એ 6 પેન લીધી હોય તો એના બમણા 12 ને 3 15, 15 6 90 થઈ ગઈ. તો અહીંયા એ જ કંઈક વાત હતી. તો ચાલો આને સાદરૂપ આપો. તો અહીંયા સર 2x² વત્તા 3x બરાબર 90. સર આ પ્લસ 90 આ બાજુ આવી જાય તો મોજ પડી જાય. કેવું થઈ જાય, મોજ પડી જાય. ચાલો તો 2x² વત્તા 3x ઓછા 90 બરાબર 0. હવે આ અવયવ પાડવાના છે 2 ગુણ્યા -90 ના, જેથી બાદબાકીથી +3 આવે. તો આના અવયવ પાડીએ 2 15 6 90, 15 ગુણ્યા 6 તો 6 દુ 12 અને -15, 12 ગુણ્યા -15 180 -180 થાય. પણ અહીંયા ફેર એટલો છે કે મોટું પદ પ્લસ આવવું જોઈએ એટલે 15x ઓછા 12x ઓછા 90 બરાબર 0. ચાલો આ બેમાંથી સામાન્ય x તો અહીંયા વધશે 2x વત્તા 15 અને આ બેમાંથી સામાન્ય -2 તો અહીંયા પણ -2 આવશે નહીં સર, 6 કાઢી શકશું, -6 તો અહીંયા 2x વત્તા 15 બરાબર 0. તો ભાઈ અહીંયા અવયવ કંઈક x - 6 અને બીજું અવયવ 2x વત્તા 15 બરાબર 0. તો ચાલો x ની કિંમત શોધવી હોય તો x - 6 અને બીજા કૌંસમાં 2x વત્તા 15 બરાબર 0. તો x - 6 બરાબર 0 અથવા 2x વત્તા 15 બરાબર 0. તો 2x બરાબર -15 તો x બરાબર -15 ના છેદમાં 2, જે શક્ય નથી, જે શક્ય નથી. કેમ? કારણ કે કોઈ પણ વસ્તુની સંખ્યા અને કિંમત ઋણ ન હોય, ઋણ ન હોય. ચાલો અને તો અહીંયા બીજી કિંમત નક્કી થાય x બરાબર 6. તો અહીંયા x એટલે શું હતું તો કે માટીની વસ્તુની સંખ્યા, માટીની વસ્તુની સંખ્યા જે આપણે કીધી લીધી હતી x બરાબર 6 અને એક માટીની વસ્તુની કિંમત, એક માટીની વસ્તુની કિંમત કેટલી હતી
તો કે સર એ દિવસે બનેલ માટીની સંખ્યાના બમણા કરતા 3 વધુ હતી. તો 2 ગુણ્યા 6 વત્તા 3 કરો તો ₹15 થાય. હા કે ના? હવે 15 6 90 થઈ ગયા કે નહીં? તો કે હા સર. ખ્યાલ આવી ગયો કે નહીં? તો કે હા સર. મોજ પડી ગઈ કે નહીં? તો કે હા સર. ચાલો હજી એક ક્વેશ્ચન તમારા માટે છે ભાઈ. મુંજાને કા નહીં. ચાલો, 2 મિત્રની ઉંમરનો સરવાળો 20 વર્ષ છે. તો પહેલો મિત્ર, હવે અહીંયા જોજો, 2 મિત્રોની ઉંમરનો સરવાળાની વાત છે. ઓ મારો ભાઈ. તો કે ચાલો, તો હું અહીંયા એમ કહું, પેલા મિત્રની ઉંમર x વર્ષ, બરાબર, અને બીજા મિત્રની ઉંમર કેટલા વર્ષ? તો કે y વર્ષ. ચાલ, હવે આગળ વધ્યા. તેમની ઉંમરનો ગુણાકાર 48 હતો. તો અહીંયા પેલા આ સરવાળો x + y = 20, સમીકરણ 1. હવે આપેલ પરિસ્થિતિ મુજબ ઈ બંનેની ઉંમરનો ગુણાકાર એટલે x ગુણ્યા y બરાબર 48. તો y બરાબર શું લખી શકાય? 48/x. આની કિંમત સમીકરણ 1 માં મૂકો લેતા. ચાલો, એક દ્વિઘાત સમીકરણ મળશે. અને ઘણા x અને 20 - x પણ લેતા હોય છે, તો એ પણ ખોટા નથી. x અને 20 - x કેમ? તો કે આ બેનો સરવાળો કરો તો એ બે મિત્રની ઉંમરનો સરવાળો કેટલો થઈ ગયો? 20. તો એ બી ખોટા નથી. ચાલો, તો ભાઈ આ કિંમત હું અહીંયા મૂકી દઉં તો x વત્તા y ની જગ્યાએ 48/x બરાબર 20. ચાલો સાદરૂપ આપો. x² વત્તા 48/x બરાબર 20. આ x આની સાથે જાય. x² વત્તા 48 બરાબર 20x. 20x ને આ બાજુ લઈ લો. x² ઓછા 20x વત્તા 48 બરાબર 0. સરવાળાથી 48 ને એવા અવયવ પાડો કે એ અવયવનો સરવાળો -20 થાય. તો કે સર 12 ચોક 48 નહીં ભેગું થાય. 6 અઠ્ઠા 48 નહીં ભેગું થાય. 20 લાવવાનો છે ને ભાઈ? કેટલું લાવવાનો છે? 20. અચ્છા, ઓકે ભાઈ. 4 વર્ષ પહેલા આ એક કન્ડિશન આપણે ભૂલી ગયા ભાઈ. તો અહીંયા ઉભા રહો. નાનો એવો ચેન્જ આવશે ભાઈ. 4 વર્ષ પહેલા કીધું છે. આ જે આપણે લીધી વર્તમાન લીધી. કઈ લીધી? વર્તમાન. ઓકે, આ હાલની ઉંમરની વાત કરી. આ હાલની ઉંમર હતી. હવે 4 વર્ષ પહેલા જો આ પરિસ્થિતિ વાંચવી પડે તો 4 વર્ષ પહેલા પ્રથમ મિત્રની ઉંમર કેટલી થાય? તો કે x - 4. બીજા મિત્રની ઉંમર કેટલી થાય? બીજા મિત્રની ઉંમર તો કે ઈ થાય y - 4 વર્ષ. હા કે ના? હા. હવે ઈ તમને કેટલો આપ્યો છે? તો કે એ 48 હતો. જો આ પરિસ્થિતિ શક્ય છે તો ચાલો x - 4 અને y - 4 બરાબર 48. આ કહી દો સમીકરણ 2. હવે સર અહીંયા ગુણાકાર દેખાય છે તો અહીંયા y ની જગ્યાએ સમીકરણ 1 માંથી જોજો, y ને સૂત્રનો કરતા બનાવું તો y બરાબર આ x આ બાજુ જવા દો તો 20 - x લખી શકાય કે નહીં? જે મેં તમને હમણાં વાત કરી. તો ચાલો એ કિંમત અહીંયા મૂકો તો x - 4 20 - x - 4 બરાબર 48. ચાલો સાદરૂપ આપીએ તો અહીંયા x - 4 અને અહીંયા વધશે 20 - 4 16 - x બરાબર 48. કરો અંદર ગુણાકાર. 16x - x². 16 ચોક 64 વત્તા 4x બરાબર 48. ચાલો હવે શું કરીએ? તો કે સર 16 ને 4 20x ઓછા x² ઓછા 64 ઓછા 48 બરાબર 0. તો સર અહીંયા -x² પ્લસ 20x અને -8 ને 4 12 6 ને 4 10 ને 112 બરાબર 0. માઇનસ નિશાની વડે બે બાજુ ગુણી નાખે તો x² ઓછા 20x પ્લસ 112 બરાબર 0. હવે ભાઈ 112 ના એવા અવયવ પાડવાના છે કે જેથી સરવાળાથી -20 આવે. ચાલો 112 બરાબર 0. હવે અહીંયા કઈ ખૂજે નહીં એટલે 2 ગુણ્યા અહીંયા શું લઈ લઈએ આપણે? 56. 56 ને 7 અઠ્ઠા 56 લખી શકાય. હા, 14 ચોકું 56 એ લખી શકાય. તો કે 4 દુ 8 અને 14 22 થઈ જાય તો ઈ ચાલે નહીં. ચાલો તો બીજી કોઈ રીત? 8 દુ 16 ને 7 23 થાય, એ પણ નહીં ચાલે. ચાલો ગુણ્યા 2. હવે આના અવયવ 8 ના તો કે 2 ગુણ્યા 4
સાદું 14 28 નહીં ભેગું થાય તો આપણે શું કરશું? ચાલો હવે એક કામ કરીએ, એક કામ કરી નાખીએ. 112 છે ને? 112 કોના ઘડિયામાં આવે? કોઈ યાદ છે? સર અત્યારે તો એવું એક્ઝેક્ટ યાદ નથી આવતું, પણ એટલું સરખા વિવેચકની મદદ લઈ શકાય. d બરાબર b સ્ક્વેર માઇનસ 4ac. ચાલો b સ્ક્વેર તો કે -20 નો વર્ગ ઓછા 4a અને c એટલે 112. તો અહીંયા થઈ ગયું સર 400 માઇનસ 448. તો સર અહીંયા તો લેસ ધેન 0 આવી ગયું. તો સર આનો ઉકેલ શક્ય નથી, આનો ઉકેલ શક્ય નથી. બરાબર છે. સાદુરૂપ આપવામાં આવે તો અહીં 112 ના એવા અવયવ મળશે જ નહીં. અને અહીંયા તમે ગમે એટલા અવયવ વિચારશો, 2 ગુણ્યા 56, 56 ના 7 અઠ્ઠા 56 અવયવ વિચારી લઈએ. પછી આના 4 ગુણ્યા 2 કરીએ તો 2 દુ 4, જો કે 16 સત્તા તો બી 23 થાય, પણ -20 આવશે નહીં. પણ આ પરિસ્થિતિ તો અહીંયા લખવું પડે, આ પરિસ્થિતિ શક્ય નથી. કેમ? કારણ કે આના વાસ્તવિક ઉકેલ ન મળે. તો આવું આવે ને તો એક્ઝામમાં મૂંઝાઈ નહીં જવાનું. બે મિત્રોની ઉંમરનો સરવાળો કર્યો, y ને સૂત્રનો કરતા બનાવીને બીજામાં 4 વર્ષ પહેલા એટલે માઇનસ કરવી પડે. આજે તમારી ઉંમર 12 વર્ષ હોય, 15 વર્ષ હોય, 4 વર્ષ પહેલા કેટલી હોય તો માઇનસ કરવા પડે. તો x માઇનસ 4, y માઇનસ 4. હવે અહીંયા બે અલગ અલગ ચલ હતા, એક જ ચલમાં કન્વર્ટ કરીએ તો અહીંયા પહેલા સમીકરણમાં y ને આ બાજુ રહેવા દો, x પ્લસ હતું, આ બાજુ આવે તો માઇનસ. તો y ની જગ્યાએ મેં અહીંયા શું લખી નાખ્યું જુઓ તો 20 ઓછા x, અને ઓલરેડી -4 તો હતું તો અહીંયા 16 માઇનસ x આવી ગયું, અને અહીંયા 48 હતું એ 48 જ રહ્યું. હવે અહીંયા મેં ગુણાકાર કર્યો 16x માઇનસ x વર્ગ માઇનસ 64 અને પ્લસ 4x, 16 ને 4 20x ઓછા x વર્ગ 48 આ બાજુ આવ્યું તો ભાઈ બરાબર છે 112 જ આવે. અને અહીંયા વાસ્તવિક ઉકેલ શક્ય નથી. વાત સાચી છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ બાળકો. જેની પરિમિતિ 80 મીટર હોય, ક્ષેત્રફળ 400 મીટર હોય તેવો લંબચોરસ બનાવવું શક્ય છે? અરે ભાઈ, તો આ લંબચોરસ બગીચાની વાત છે. ચાલો પેલા તો આ લંબચોરસ બગીચો જેનું ક્ષેત્રફળ આપ્યું છે 400 મીટર વર્ગ. જો આવી પરિસ્થિતિ પણ આપી શકે તો લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય? આ છે લંબાઈ બરાબર x, આ છે પહોળાઈ બરાબર y, મીટર બરાબર. તો લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 400 મીટર વર્ગ. સમીકરણ 1. હવે લંબચોરસની પરિમિતિ એનું સૂત્ર છે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો 2 કૌંસમાં લંબાઈ એટલે x, પહોળાઈ એટલે y. હવે પરિમિતિ તમને કેટલી આપી છે? 80. તો 80 બરાબર 2 કૌંસમાં x વત્તા y. આ બે આની સાથે ઉડાડો તો 40 બરાબર શું આવી ગયું? x વત્તા y. સમીકરણ 2. હવે અહીંયા y ને સૂત્રનો કરતા બનાવીએ તો y બરાબર x આ બાજુ જાય, તમે શું લખી શકો? 40 માઇનસ x ની કિંમત શેમાં મૂકશું? સમીકરણ 1 માં. ચાલ તો સમીકરણ 1 માં બીજો એક સંબંધ આપણે આપેલો છે. શું આપ્યો છે? તો કે x ગુણ્યા y બરાબર 400. તો y ની જગ્યાએ બચ્ચો હું શું લખીશ? y ની જગ્યાએ તો કે સર 40 ઓછા x બરાબર 400. ચાલો તો 40x ઓછા x વર્ગ બરાબર 400. આ ઓછા x વર્ગ આ બાજુ જાય તો 40x બરાબર 400 વત્તા x વર્ગ, અને 40 ને આ બાજુ મોકલી દઉં તો સર આ દ્વિઘાત સમીકરણ જેવું લાગી રહ્યું છે 40x. તો સર આ x વર્ગ ઓછા 40x વત્તા 400 બરાબર 0. તો સર આ પ્રથમ પદનો વર્ગ, આ અંતિમ પદનો વર્ગ, અને અહીંયા -2 ગુણ્યા x ગુણ્યા 20 બરાબર 0. તો સર આ કેસમાં તો બે સમાન બીજ મળી રહ્યા છે ને આપણને, એટલે કે સર આને x ઓછા 20 આખા કૌંસનો વર્ગ બરાબર 0 લખી શકાય. એટલે x માઇનસ 20 બરાબર 0. તો x બરાબર 20. જો x બરાબર 20 હોય તો y બરાબર અહીંયા 20 થાય. તો સર આપેલ બગીચો છે ને લંબચોરસ નથી. આપેલ બગીચાની લંબાઈ બરાબર પહોળાઈ બરાબર 20 મીટર એ ચોરસ બગીચો છે. કેવો બગીચો છે? ચોરસ બગીચો છે. બરાબર છે, લંબચોરસ નથી.
તો બસ બચ્ચો, લંબાઈ અને પહોળાઈ બંને સમાન થતી હતી. કેમ? કારણ કે અહીંયાથી તમને x બરાબર 20 મળી ગયું. કોઈ એક સમીકરણમાં કિંમત મૂકો, 400 ભાગ્યા 20 તો બી 20 આવે, અને 40 માંથી 20 બાદ કરો તો પણ 20 આવે. તો x બરાબર y બરાબર 20. x 20 આવ્યું ને, એના પરથી મને આઈડિયા આવી ગયો કે y પણ શું છે? 20. તો આપેલ લંબચોરસ બગીચો એ લંબની જગ્યાએ કેવો છે? ખાલી ચોરસ છે. ઓકે, તો છેલ્લે તમારે અહીંયા મેન્શન કરી દેવાનું રહે. તો બસ બચ્ચા પાર્ટી, જેમ આપણી વોટ્સએપ ચેનલ છે પીડબ્લ્યુ ગુજરાતી, ટેલિગ્રામ ચેનલ પણ છે, જો તમે ન જોડાયો હોય તો એમાં જોડાઈ શકો છો. સમરી, આજે શું જોઈ લીધું ભાઈ? આજે સર સૌથી પહેલા દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ જોઈ લીધું ભાઈ. પ્રમાણિત સ્વરૂપ, બરાબર. બીજું સર બીજના પ્રકાર જોઈ લીધા. એના પછી વિવેચક વર્સિસ અવયવીકરણની રીત જોઈ. અવયવીકરણની રીત, એનું બેઠું એક્ઝામ્પલ તમને મળી ગયું કે ક્યાં વિવેચક ને ક્યાં અવયવીકરણની રીત. જેમ કે અહીંયા અવયવીકરણની રીત અપનાવેલી આપણે, તો એના પરથી ડાયરેક્ટ આઈડિયા નહોતો મળતો કે આના અવયવ પડશે નહીં. પણ જેવી વિવેચક ડી બરાબર અહીંયા રીત એપ્લાય કરી કે ડી લેસ ધેન 0 હોય તો ભાઈ એના વાસ્તવિક ઉકેલ મળે નહીં. તો આ પરિસ્થિતિ શક્ય નથી, એ આપણને ત્યાંથી ખબર પડી. તો ભાઈ, અને એ સિવાય પણ મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું હતું, ખબર છે? x વર્ગ ઓછા 4x વત્તા 1 બરાબર 0. અવયવીકરણથી આના અવયવ નહીં પડે, પણ આના અવયવ વિવેચક ડી ની રીતથી મેળવી શકાય. ડી બરાબર તમે b² - 4ac કરો એટલે -4 નો વર્ગ ઓછા 4 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે કે 16 ઓછા 4. તો આ વિવેચક ડી તમને મળી ગયો. તો આમાંથી આલ્ફા અને બીટા માટે -b ± વર્ગમૂળમાં d/2a એપ્લાય કરો ને, એટલે બચ્ચાઓ આનો જવાબ તમને મળે -+4 વર્ગમૂળમાં 12 છેદમાં બ ગડે 2. તો આના આલ્ફા અને બીટા આવા મળે વાસ્તવિક ઉકેલ. બરાબર છે? એટલે અવયવીકરણ વાળી રીત જ્યારે તમને પૂર્ણાંક સ્વરૂપની સંખ્યાઓ મળે કે સમય પ્રકારની સંખ્યાઓ મળે ત્યારે ઉપયોગી છે. જ્યારે આ વિવેચક વાળી રીત પૂર્ણાંક, અપૂર્ણાંક, સમય અને અસમય માટે પણ ઉપયોગી છે. એટલે ગોલ્ડન નંબર વિવેચકની મદદથી મેળવવામાં આવ્યો હતો. તો ભાઈ એની ચર્ચા કરી લીધી. અને ભાઈ ચોથું સર મોસ્ટ આઈએમપી 4 માર્કર, 2 માર્કર અને 1 માર્કર જોઈ લીધા. અને જો આ તમને ફાયદો થયો હોય ને તો તમારા મિત્રો સુધી પણ આને પહોંચાડજો. કારણ કે ભાઈ જે સારું કાર્ય છે એને આગળ વધારવામાં આવે. જેમ તમારા પેરેન્ટ્સ તમારી સાથે ઊભા છે એમ અમે પણ તમારી સાથે ઊભા છીએ. ડીપીપી ચેપ્ટર નંબર 4 એની સોલ્વ કરવી જાતે. કોઈ ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહી દેવું. એના માટે પણ આપણે લાઈવ સેશન ગોઠવી નાખશું. અને ભાઈ આની ક્લાસ નોટ ખાસ કરીને બનાવવી, અલગથી બનાવજો. અત્યારે લેક્ચર જોતા જોતા જે રીતે બનાવતા હો છો એ નહીં. ઓકે બચ્ચાઓ? તો બસ ડિયર સ્ટુડન્ટ્સ, આ હતી કંઈક આજની આપણી દ્વિઘાત સમીકરણ માટેની સુંદર મજાની ચર્ચા. બરાબર છે? દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ, બીજના પ્રકાર, અવયવીકરણ, વિવેચક અને એમસીક્યુ ને એ. તો બસ નવા સેશનમાં નવી એનર્જી સાથે ફરી પાછો તમારી સમક્ષ રજૂ થઈશ કંઈક નવું તમને કરાવવા માટે. ત્યાં સુધી હસતા રહેજો, આનંદમાં રહેજો. કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહો મજા આવી ગઈ કે કેમ. થેન્ક યુ.